ફરી એકવાર તમારી સામે મહાદેવપુરા ડાભલા પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપસિંહ વિહોળનો લઈને આવી રહ્યા છીએ તમારી સામે. દિલીપસિંહ વિહોળ મહાદેવપુરા ડાભલા પ્રાથમિક શાળાના શિક્ષક છે અને એમને ખૂબ જ પ્રશંસનીય કામગીરી એ શાળામાં કરી છે. આજે આપણે મહાદેવપુરા ડાભલામાં જે કામગીરી કરી છે તેના વિશે વિગતે જાણીએ. દિલીપસિંહ, સ્વાગત છે તમારું. નમસ્કાર. નમસ્કાર. તમે શિક્ષણની કારકિર્દી ક્યારે શરૂ કરી? આમ તો 1998 જે ભરતી થઈ, સૌ પ્રથમવાર બાલગુરુ અને એના પછી જે વિદ્યાસહાયકની શરૂઆત થઈ, ત્યારથી મારી શરૂઆત થયેલી. 1998માં હું મહેસાણા તાલુકાના વડસપા ગામની અંદર સૌ પ્રથમ મારી સર્વિસ શરૂઆત થઈ ગયેલી. મહાદેવપુરા ડાભલામાં તમે ક્યારથી તમારી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી? વતનનો લાભ મળતો સાહેબ 2007ની અંદર હું મહાદેવપુરા ડાભલા ગામની અંદર આવ્યો. અને 2007થી લઈને અત્યારે મતલબ કે આ 2021 સુધીમાં તમે ત્યાં શું પ્રવૃત્તિઓ કરી કે જેના કારણે સમાજે તો નોંધ લીધી પણ સરકારે પણ આપની નોંધ લીધી? આમાં આમ તો એકચ્યુઅલી એવું છે ને સાહેબ કે જે રીતે અન્ય શિક્ષકો કામ કરતા રહેલા છે એ જ રીતની કામગીરી મારી પણ છે. પણ કેટલાક વખત એવું બને છે કે કેટલાક એવા આપણા પોઈન્ટ્સ, આપણા શૈક્ષણિક પોઈન્ટ્સ હોય કે એકમો હોય, એ જે છે એને થોડાક તમે અલગ રીતે એને બાળકો સમક્ષ પીરસવાનો પ્રયત્ન કરો તો એ બાળકના મગજની અંદર ઝડપથી એ કેચઅપ કરી શકે છે. એટલે મારો એક અત્યાર સુધીનો એવો ગોલ રહ્યો છે કે થોડુંક આપણે એક્ટિવિટીઝ બેઝ જો બાળકોને આપણે જો પીરસીએ અથવા તો સમજાવીએ તો એનો ખૂબ સારું આપણને પરિણામ પ્રાપ્ત થતું હોય છે. એટલે અત્યાર સુધી જે કંઈ પણ મને આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એ મારી કામગીરીને જોઈને જ મળી છે. જ્યારે પણ આપ જેવા અધિકારી વર્ગના લોકો મારી મુલાકાતે આવતા ત્યારે હું જે કામ કરતો એ કામને જોતા અને એમને ગમતું કે ભાઈ બાળકો સાથે એકદમ તાદાત્મ્યતાથી નેચરલી બાળકોને કેવી રીતે રમતા રમતા શિક્ષણ આપી શકાય એવું સુંદર મારું કામ જોઈ અને મને આ રીતે એમને ઇન્સ્પાયર કરવા માટેનો પ્રયત્ન કરેલો છે. દિલીપસિંહ, તમને જે હમણાં જે ઇન્ટરનેશનલ જે એવોર્ડ મળ્યો એ એવોર્ડ શાના માટે મળ્યો અને તમે જરા દર્શકોને એ પણ જણાવો કે આ એવોર્ડ કેવી રીતે મળી શકે અને એ એવોર્ડ મેળવવા માટે આપે શું પ્રયત્નો કર્યા જેનાથી સમાજના અન્ય શિક્ષકોને પણ એનાથી પ્રેરણા મળે? એમાં એવું છે ને સાહેબ કે આ અગાઉ પણ મને કેટલાક એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો હોય, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો હોય, ચિત્રકૂટ એવોર્ડ છે, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ છે અને 2 અલગ નેશનલ પ્રકારના એવોર્ડ પણ મને પ્રાપ્ત થયા છે. એની સાથે સાથે આ જે હમણાં મને ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો એ બિગ કંપની છે અને એ બિગ કંપનીએ એક ગોલ મૂકેલો છે કે 2025 સુધીમાં 250 મિલિયન બાળકો સુધી શિક્ષણ સુધારણા માટે થઈ, એમની જીવન સુધારણા માટે થઈ અને સારા નાગરિક બની શકે એના માટે થઈ અને એ આવા એજ્યુકેટર લોકોને વિશ્વમાંથી શોધી અને એમને ઇન્સ્પાયર કરે છે. તો મેં પણ આ બિગ ક્રિસ્ટલ પેન એવોર્ડ માટે ઓનલાઈન એપ્લિકેશન કરેલી. એમને જે કંઈ પણ એમના પ્રશ્નો હતા એ પ્રશ્નોના મેં જવાબ આપેલા. એમાં એમને મને પૂછેલું કે તમે કેવા પ્રકારે કામ કરો છો, કેવી રીતે તમે બાળકોને જીવન સુધારણા માટે અથવા તો સારા નાગરિક બનાવવા માટે શું કરશો, એ બધી વાત મેં એમની સમક્ષ મૂકેલી. એમની જે જ્યુરી હતી એ જ્યુરીની અંદર છેલ્લે સેમિફાઇનલની અંદર 100 લોકો 100 એટલા લોકોને પસંદ કરવાના હતા. તો એ 100% માર્કિંગમાંથી એ 100ની અંદર પણ મારું સિલેક્શન થયું અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાંથી 10 આવા એજ્યુકેટર લોકોને પસંદ કરવાના હતા. એમાં મારો સમાવેશ થયો, જે મારા માટે ખુશીની વાત છે. ખરેખર આ બહુ ગ્રેટ મોમેન્ટ્સ ગણી શકાય.
તમે અત્યારે આ જે મોમેન્ટ છે એને કેવી રીતે ફીલ કરી રહ્યા છો, કેવી રીતે અનુભૂતિ કરી રહ્યા છો? ઇન્ટરનેશનલ એવોર્ડ મળવું એ એક આનંદની અનુભૂતિ જ કહેવાય સર. અને હું ઘણી જ ખુશી અનુભવી રહ્યો છું અને હું અન્ય શિક્ષક મિત્રોને પણ કહેવા માગું છું આ માધ્યમ થકી કે તમે પણ જો આવો આપણા જીવનની અંદર પ્રયત્ન કરશો તો તમે પણ આવી એક સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. કારણ કે આ એવોર્ડના કારણે થઈ અને મને એક ટ્રોફી અને 5,000 યુરોનું દાન પણ પ્રાપ્ત થયું. જે પણ દિલીપસિંહ, આમાં મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે તમે જે આ બધું જે દાન મળ્યું અને આજ દિન સુધી જેટલા પણ તમને ઇનામ મળ્યા અને એની દાનની જે રકમ મળી એ તમામ રકમ તમે શાળાને અર્પણ કરી દીધી છે. આટલી જબરજસ્ત પ્રેરણા, આટલું જોરદાર ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળે છે? એટલે આમાં સાહેબ એવું છે ને કે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય દાદા સ્વાધ્યાય પ્રેરિત વિચાર મને પ્રાપ્ત થયો અને એ સ્વાધ્યાય પ્રેરિત વિચારની અંદર પૂજ્ય દાદા અમને સતત કહેતા કે મફતનું લઈશ નહીં. જો કે આ તો મને ઇનામની રકમ હતી, પણ આ મફતનું લઈશ નહીં એ વાત મારા મગજની અંદર સ્થિર થઈ અને મેં એક સંકલ્પ કર્યો કે હું જ્યાં જ્યાં પણ આ રીતે એવોર્ડ માટે એપ્લિકેશન કરીશ અને મને જ્યાંથી પણ એવોર્ડ પ્રાપ્ત થશે એ હું મારી શાળા અને મારા બાળકો માટે જ વાપરીશ. અને એ સંકલ્પથી મેં અત્યાર સુધીના તાલુકાનો કે જિલ્લાનો કે રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ હોય એની તમામ રકમ પણ મેં શાળાને જ અર્પણ કરી છે. અને આ પણ જે ગ્રાન્ટ છે 5,000 યુરો, અંદાજિત 4.33 લાખ રકમ, એ પણ મેં શાળામાં જ અર્પણ કરી છે. એટલે બાળકોના વિકાસ માટે જ એ વાત હું સતત બીજા શિક્ષક મિત્રોને પણ પ્રેરણા આપવા માટે કહું છું કે તમે પણ આવી રીતના કદાચ ઇનામ રૂપે કંઈ પણ રકમ મળે તો આપણને બાળકો થકી મળી છે તો એ બાળકો માટે વપરાશે તો એનો વિશેષ તમને એક આનંદ, એક ફીલ સારું થશે. દિલીપસિંહ, આપણે આ કાર્યક્રમનો હેતુ એ છે કે શિક્ષણમાં જે લોકો આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે, જે લોકો ક્રાંતિકારી કાર્ય કરી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે, એવા શિક્ષકો માટે આ પ્રેરણા સ્વરૂપ આ કાર્યક્રમ છે. તો તમે અમારા શિક્ષકોને શું મેસેજ આપશો? 100%. એટલે સખત મહેનતની કોઈ સીમા હોતી નથી અને જે આપણે કહીએ ને કે જીવનની અંદર તમે સખત પરિશ્રમ કરશો ને તો યશ તો સામે ચાલીને જ આવશે. એ રીતે પ્રત્યેક ફિલ્ડની અંદર ઘણા બધા એ રીતના મહેનતુ લોકો જોવા મળે છે. આપણા શિક્ષણની અંદર પણ સાહેબ જોઈએ તો ઘણા બધા શિક્ષકો ખૂબ સરસ મજાનું કામ કરતા હોય છે, પણ એક ચોક્કસ માળખામાં રહી અને એક આવા ટાર્ગેટ સાથે આપણે એવું નહીં એવોર્ડ લેવા માટે જ કામ કરવું એવું નહીં, પરંતુ કામ કરશો તો એવોર્ડ તો સામે ચાલીને મળશે. આટલું હું મારા શિક્ષક મિત્રોને કહેવા માગું છું કે તમે જે કંઈ કામ કરો છો ને એને થોડું હાઇલાઇટ્સ કરો. બીજા એ લોકો જોશે તો એમને પણ એવું થશે કે મારે પણ આવું કરવું જોઈએ અને એમને પણ એમના જીવનની અંદર એ સફળતાના શિખરો સર કરી શકશે. આ વખતે જે આ કોરોનાનો જે કાળ ચાલ્યો, આ વિપરીત કાળ હતો, તો આ વિપરીત કાળની અંદર તમે કોઈ નવીનતા સભર પ્રવૃત્તિ કરી હોય તો જરા અમારા શિક્ષકોને એટલે વિશે જણાવશો. 100% સર. ટેકનોલોજીના માધ્યમથી જે કંઈ પણ બાળકોને પીરસવા જેવું હતું તે પીરસવાનો પ્રયત્ન કર્યો હતો. એ સિવાય આમ જોવા જઈએ તો મહામારીના સમયની અંદર વિશેષ એક કહેવાય ને બાળકોની અંદર અને વાલીઓની અંદર આત્મવિશ્વાસમાં જે વધારો કરવો જોઈએ ને એ વાત ક્યાંક ના ક્યાંક ખૂટતી હતી અને એ આત્મવિશ્વાસમાં વધારો થાય એના માટેનો અમે પ્રત્યેક વાલીને જઈ અને એમના ઘરે જઈને એમના બાળકોને જઈ અને COVID-19ના નિયમોને અનુસરીને એમના આત્મવિશ્વાસનો વધારો કરવા માટેનો પ્રયત્ન કર્યો. અને જે ટેકનોલોજી દ્વારા જે કંઈ પણ શિક્ષણ આપવાની વાત હતી, વર્ચ્યુઅલ ક્લાસ હોય કે કોઈ લિંક્સ દ્વારા હોય, એ તો અમે કરતા હતા જ. તમે કેટલા ઓનલાઈન ક્વિઝમાં કેટલામાં ભાગ લીધો? ઓનલાઈન કેટલા સર્ટિફિકેટ્સ તમે આ કોરોનાની પરિસ્થિતિમાં મેળવ્યા છે? જ્યારથી પ્રથમ લોકડાઉન આવ્યું સાહેબ ત્યારથી મને આમ મારો રસનો વિષય પણ છે. તો જે પણ ઓનલાઈન આવા વેબિનાર્સ હતા, શિક્ષણને લગતા કોઈ પણ કાર્યક્રમો હતા, સમજો કે દીક્ષા પોર્ટલ ઉપરની કોઈ પણ જે અભ્યાસક્રમ મૂકેલા હતા એમાં એ ધોરણ 5, 6, 7નો હોય, હું 1 થી 5 ભણાવું છું, પણ 6, 7, 8નો હોય તો એવા વિષયને પણ મેં પસંદ કર્યો, એની પણ તાલીમ લીધી, એવા પણ સર્ટી મેં એકત્ર કર્યા. એ સિવાય બીજી જે કંઈ પણ શિક્ષણ વિભાગ તરફથી તાલીમો જે કંઈ પણ આવી ઓનલાઈનના માધ્યમથી એ બધી જ ઓનલાઈન તાલીમો પ્રાપ્ત કરી. એ સિવાય વિશેષ વાત સાહેબ આપને એ કરું કે લગભગ મેં
50થી 55 જેટલા બીજા અન્ય એવા સર્ટી પ્રાપ્ત કર્યા, અન્ય એવા વેબિનાર્સ જે COVID-19ને લગતા હોય, આરોગ્યને લગતા હોય કે આપણા શિક્ષણને લગતા હોય એવા વેબિનાર પણ એટેન્ડ કર્યા, જે નેશનલ કક્ષાના છે અને ઇન્ટરનેશનલ કક્ષાના પણ છે. એવા મારી પાસે 50થી 55 જેવા સર્ટિફિકેટ મેં આ લોકડાઉનની અંદર એકત્ર કર્યા છે, દીક્ષા પોર્ટલના અલગ. દિલીપસિંહ, તમે વૈશ્વિક સ્તરે આ એવોર્ડ મેળવ્યો છે અને આ જે એવોર્ડ મેળવ્યો છે એના ખરેખર તમે કોને આનો યશ કોને આપવા માગો છો? ખૂબ સરસ વાત આપે સાહેબ કરી કે આ યશ કોને આપવો. એટલે અગાઉ પણ મેં આપને વાત કરી કે હું સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલો છું, એટલે પરમ પૂજ્ય દાદાજી થકી તો મને સંસ્કારો મળ્યા જ છે. મારા માતા પિતાના સંસ્કારો પણ એટલા જ વિશેષ છે, પરંતુ સમાજ, આપણા શિક્ષક મિત્રો અને મારી શાળા તેમજ બાળકો એને કેમ કરી ભૂલી શકાય? કારણ કે મારી સામે મારા બાળકો છે, મારી સાથે મારા શાળાના શિક્ષકો છે જે સતત મને આવા કામ માટે મોટિવેટ કરે છે. એમને પણ હું આ નિમિત્તે આ યશના ભાગીદારી, આ શ્રેષ્ઠતાના ભાગીદારી અને આ જે કંઈ પણ હું પ્રાપ્ત કરતો રહેલો છું એનો સંપૂર્ણ યશ આ બધા જ લોકોને હું આપવા માગું છું. ખરેખર દિલીપસિંહ, તમને મળીને ખૂબ જ આનંદ થાય છે અને ખરેખર તમારા જેવા શિક્ષકોના કારણે જ આ સમાજ, આ રાષ્ટ્ર અને એનું નામ તમે ખરેખર રોશન કર્યું છે. થેન્ક યુ. આ જ રીતે તમે પ્રગતિ કરતા રહો અને આ જ પ્રકારના મતલબ કે શિક્ષકો આપણી સામે બીજા પણ અન્ય શિક્ષકો સાથે આપણે આ કાર્યક્રમને આગળ ધપાવીએ, કારણ કે દિલીપસિંહે તો બહુ જ જબરદસ્ત યોગદાન આપ્યું જ છે અને આ જ રીતે મહેસાણા જિલ્લાના અનેક શિક્ષકો પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તબક્કાવાર આપણે આવા શિક્ષકોને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.